ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન. આજે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 6 ભક્તિયુગ, ધાર્મિક સમુદાયો અને વિચારકો વિશે સમજવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિભાગ નંબર 1 જોવાના છે. તો ભારતના મધ્યકાલીન સાંસ્કૃતિક ઘટનાક્રમની એક મહત્વપૂર્ણ ઘટનામાં ભક્તિ અને સૂફી ચળવળનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, કે મધ્યકાલીન સમયગાળો કે એ પસાર થઈ ગયો, એટલે કે દિલ્હીમાં એ સમયે બાબર, હુમાયુ, અકબર, ઔરંગઝેબ, શાહજહાં એ મુઘલ કાળની સમય પૂરું થયું. તે સમયમાં જ ભક્તિ અને સૂફી જે ચળવળ શરૂઆત થઈ. ચળવળ એટલે કે આંદોલનો શરૂઆત થઈ. તો વિદ્યાર્થી મિત્રો, આ ચળવળનો એટલે કે આ આંદોલનનો મુખ્ય હેતુ શું હતો? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, કે ભક્તિ અને સૂફી જે ચળવળ થઈ, જે આંદોલન થયા, તેનો મુખ્ય હેતુ શું હતો? તો કોઈ રાજસત્તા સામે રાજકીય લાભ મેળવવાનો ન હતો. એટલે કે કોઈ સત્તા પણ ન જોવે અને કોઈ રાજ્યનો લાભ પણ મેળવવાનો ન હતો, પરંતુ તેનો મુખ્ય હેતુ એ હતો, પ્રયોજન એટલે કે ઉપયોગ એ હતો કે જે લોકો અજ્ઞાન છે, જે લોકો મિથ્યાચારો છે, જે લોકો દુઃખમાં ફસાયેલા છે, જે લોકો જુદા જુદા દુઃખોથી પીડિત છે, તો તેવા લોકોને આ માર્ગથી બહાર લાવવાનો છે અને એ લોકોને સાદો, સરળ અને ધર્મયુગ માર્ગ બતાવવાનો છે. કે તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન સમયમાં આપણા ભારત દેશમાં એટલા બધા કુરિવાજો હતા, જેવા કે દહેજ પ્રથા, સતી પ્રથા, બાળકીને દૂધ પીતી કરવી, આ બધા રિવાજો હતા. તો એ સમયે આપણો સમાજ આ દૂષણોમાં ફસાયો હતો. તો આ દૂષણોમાંથી બહાર કરવા માટે, લોકોને સાચો માર્ગ પર દોરાવવા માટે સંતોએ પોતાના જીવનમાં ચરિતાર્થ એટલે કે પુરુષાર્થ, મહેનત કરીને લોકોને ઉપદેશ આપીને જનતાને આપવા ઊંડો પ્રયાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, એવા કયા કયા સંતો હતા? તો ઉદાહરણ તરીકે કબીર, રહીમ, નરસિંહ મહેતા, મીરાબાઈ, તુકારામ જેવા મધ્યકાલીન સંતો હતા, જે પોતાની સદગુણોથી, મહેનતથી લોકો સુધી પદ, સાખી, દોહા પ્રસિદ્ધ કરીને લોકોને આ દૂષણોમાંથી દૂર કર્યા. હવે વિદ્યાર્થી મિત્રો, એક બીજું તમને ઉદાહરણ આપું છું કે પ્રાચીન સમયમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ ખૂબ જ પ્રચલિત હતો. તો બૌદ્ધ ધર્મના સંત ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી લોકોને એવો ઉપદેશ આપ્યો કે હંમેશા સાચા માર્ગે ચાલો. જે લોકો દુઃખોમાં ફસાયેલા છે એને બહાર કાઢવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યા હતા. હવે વિદ્યાર્થી મિત્ર, આપણે જોવાના છે ઉદ્ભવ અને વિકાસ. ભારતના ઇતિહાસમાં ભક્તિ
અને સૂફી આંદોલન ઉદ્ભવ અને વિકાસ થયો છે. એટલે જે આપણો ભારત દેશ છે એમાં ઇતિહાસમાં એટલે ભારતના જે ભક્તો છે એને ભગવાનની ખૂબ જ ભક્તિ કરી છે, આરાધના કરી છે. તે રીતે સૂફી એટલે ઇસ્લામી ધર્મના માનનારા એ લોકોએ પણ ખૂબ જ મહેનત કરી છે. તો તેના કારણે જ ધર્મમાં ઉચ્ચ નીચના ભેદભાવ, માન્યતાઓ, અંધશ્રદ્ધાઓમાં વિવિધ ધર્મની વાડાબંધીની અવગણના કરીને ભક્તિ માર્ગના દ્વાર બધાને માટે ખોલી નાખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા ભારત દેશના એટલા બધા જે સંતો હતા તેમણે લોકોને સાચા માર્ગે દોરાવ્યા છે. સૌથી પહેલાં જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, ઊંચ નીચના ભેદભાવ. આપણા કરતાં જે જ્ઞાતિમાં જે નાનો હોય છે તો તેને આપણે બોલાવતા નથી, એવો આપણે શું કરીએ, ભેદભાવ કરીએ છીએ. માન્યતાઓ, ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો, આપણે જતા હે અને રસ્તામાંથી કાળી બિલાડી પસાર થાય તો આપણે અગાડી વધતા નથી. આ બધી ખોટી માન્યતા. અંધશ્રદ્ધા, આપણે કહીએ કે ત્યાં ભૂત છે, ચુડેલ છે, ડાકણ છે, આવા બધી ખોટી માન્યતા. આ ઉપરાંત ચકલે લીંબુ મરચાં આપણે મૂક્યા છે, આ બધી અંધશ્રદ્ધા છે. વિદ્યાર્થી મિત્રો, હજુ એક ઉદાહરણ આપો. આપણે જ્યારે બીમાર પડીએ ત્યારે ડૉક્ટર પાસે જતા નથી, પરંતુ કોની પાસે જઈએ, ભુવા ભગત પાસે જઈએ છે. આ બધી માન્યતા ખોટી છે. એટલે એને સુધારવા માટે જ આ બધા સંતોએ પ્રયત્ન કર્યો છે. ભક્તિ અને સૂફી આંદોલનને મુસ્લિમ હિન્દુ સંસ્કૃતિ સમન્વયને જન્મ આપ્યો. એટલે વિદ્યાર્થી મિત્રો, હિન્દુ અને મુસ્લિમ બંને સંસ્કૃતિ શું થઈ ગઈ, ભેગી થઈ ગઈ. ભક્તિ એટલે ભારત અને સૂફી એટલે ઇસ્લામી, બંને ભેગી થઈને સંસ્કૃતિને શું આપ્યો, જન્મ આપ્યો. શા માટે? તો ભારતમાંથી દુઃખો દૂર કરવા, પીડાઓ દૂર કરવા માટે, સમાજને અજ્ઞાનમાંથી જ્ઞાની કરવા માટે, અને એક નવા જ યુગની શરૂઆત કરી. મોટા ભાગના સંતો સદગુણીવાદી હતા. વિદ્યાર્થી મિત્રો, આપણા ભારત દેશમાં જેટલા બી સંતો હતા તે કેવા હતા, સદગુણીવાદી. સદગુણીવાદી એટલે કે મૂર્તિ પૂજામાં માનનારા, અને નિગુણવાદી એટલે કે મૂર્તિ પૂજા ન કરનારા. તેઓ એકેના હિમાયતી હતા. એકેના હિમાયતી એટલે વિદ્યાર્થી મિત્રો, બધા જ માં માનનારા. હિન્દુ, મુસ્લિમ, શીખ, પારસી એટલે બધા જ ધર્મને માનનારા હતા. તમામ સંતો અને ફકીરો ધર્મ અને સંપ્રદાયની એકતામાં માનતા હતા. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણા ભારત દેશના જેટલા બી સંતો હતા, જેટલા બી ફકીરો હતા, એ બધા જ ધર્મોને માન આપતા હતા અને એકતામાં રહેતા હતા. એટલે એકતામાં રહેતા હતા. સામાજિક સમાનતાના પક્ષકાર હતા. તેમના મતે ઈશ્વર નિર્ગુણ છે, નિરાકાર અને અવર્ણીય છે. એટલે એવું કહે છે કે ઈશ્વર એક જ છે, નિરાકાર છે. પક્ષપાત ક્યારે કરવો નહીં. મૂર્તિ પૂજા, ક્રિયાકાંડના તેઓ વિરોધી હતા. પ્રાચીન સમયમાં લોકો મૂર્તિ પૂજા કરતા, ક્રિયાકાંડ કરતા, તેમાં ખૂબ જ ખર્ચ કરતા હતા. એટલે આ સંતો શું કહેતા કે એના વિરોધી હતા. એટલે આવું કરવું નહીં, એ વિરોધમાં માનતા હતા. ખોટી માન્યતામાં પડવું નહીં. તેમણે લોકોને સાદી ભાષામાં ઉપદેશ આપ્યો. તમને ખબર છે, મહાવીર સ્વામી, ગૌતમ બુદ્ધ, તે લોકોને કેવી ભાષામાં આપેલો ઉપદેશ? તો સાદી અને સરળ ભાષામાં, લોકોને તરત સમજ પડી જાય તેવી ભાષામાં એમણે ઉપદેશ આપ્યો હતો. લોકો સમજી શકે તેવી ભાષામાં સાહિત્ય અને પદોની રચના કરી હતી.
તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતા, જેટલા બી પુરાણો છે, જે વેદો છે, અર્થવેદ, સામવેદ, યજુર્વેદ, જેટલા બી વેદો છે એ વેદોને લોકોને સમજ પડે એવી ભાષામાં લખેલા છે. લોકોની બોલાતી ભાષામાં રચાયેલા સાહિત્યો, પદો અને સરળવાળીએ સમાજમાં એકેયવાદમાં પ્રસાર કર્યો છે. એકે એટલે કે બધા જ ધર્મોમાં એક જ સાર છે. વિદ્યાર્થી મિત્રો, એકેયવાદ એટલે કે બધા જ ધર્મોનો એક જ સાર છે. તેઓ કહેતા, એટલે કોણ? સંતો કહેતા કે બધા ધર્મોનો સાર એક જ છે, ઈશ્વર એક જ છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે ભગવાન એક જ છે, પરંતુ આપણે એને અલગ અલગ નામથી પુકારે છે, એટલે કે બોલાવીએ છે. કોઈ ઈશ્વર કે, કોઈ અલ્લાહ કે, કોઈ ભગવાન કે, કોઈ દેવ કે, એને અલગ અલગ નામથી આપણે એને બોલાવીએ છીએ. અને તે બધે જ વસેલો છે. એટલે ભગવાન, અલ્લાહ જે શું છે તે બધે જ વસેલા છે. ફૂલ, ફળ, પ્રાણી, મનુષ્ય, જીવજંતુ, પક્ષીમાં, એટલે જગતમાં બધે જ એને જોવા મળે છે. બધા જ ધર્મોમાં એક જ માર્ગ છે. શું કહે છે કે બધા જ ધર્મોનો એક જ માર્ગ છે. માર્ગ એટલે કે રસ્તો. ઈશ્વર સાથે અનુરાગ, અનુરાગ એટલે પ્રેમ, એટલે હંમેશા ઈશ્વર સાથે આપણે પ્રેમ કરવો જોઈએ. મુખ્ય સંતો અને તેમની વિચારધારા. આદિગુરુ શંકરાચાર્યએ દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારાની પ્રવૃત્તિ શરૂઆત કરી હતી. વિદ્યાર્થી મિત્રો, જે આદિ કવિ શંકરાચાર્ય હતા, જે ભારત દેશમાં દક્ષિણ બાજુ ધાર્મિક સુધારાની પ્રવૃત્તિ શરૂઆત કરેલી, એટલે કે ધર્મમાં સુધારા લાવવા માટે શું પ્રવૃત્તિ કરેલી હતી. કઈ સદીમાં કરી હતી? તો વિદ્યાર્થી મિત્રો 8મી સદીમાં શરૂઆત કરી હતી. અત્યારે વિદ્યાર્થી મિત્રો 21મી સદી ચાલે છે. તેમના પછી, એટલે કે આદિ શંકરાચાર્ય પછી 250 વર્ષ બાદ બીજા સદગુરુ આવ્યા, એટલે કે બીજા સંતો આવ્યા. રામાનુજાચાર્યએ તેને ભક્તિ અંગે પ્રેરણા આપી, એટલે કે ભક્તિ વિશે લોકોને સમજાવ્યું કે ભગવાનની પૂજા કરવાથી સદગુણ, સારા વિચાર, સારા ઉદ્દેશ મળે છે અને વ્યક્તિ સીધા રસ્તે જ એને માર્ગ મળે છે. આ સમય દક્ષિણ ભારતમાં અલવાર અને નયનાર જેવા સંતોએ પણ ધાર્મિક આંદોલનનો પ્રચાર અને પ્રસાર કર્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, એ સમયે પહેલાં આદિકવિ શંકરાચાર્ય, એના પછી આવ્યા રામાનુજાચાર્ય, એના પછી દક્ષિણ ભારતમાં આવનાર અલવાર અને નયનાર, એ પણ સંતોએ ધાર્મિક આંદોલનના પ્રચાર અને પ્રસાર કર્યો હતો. અલવાર સંતોએ વિષ્ણુ હતા, એટલે કે વિષ્ણુ ભગવાનને ખૂબ જ માનનારા હતા. અલવાર સંતો કયા ધર્મ માનતા હતા? તો વૈષ્ણવ ધર્મ, એટલે કે વિષ્ણુ ભગવાનને માનનારા હતા. નયનાર સંતો, તો નયનાર સંતો શૈવ ધર્મી હતા. કયા ધર્મી? શૈવ, એટલે કે શિવ ભગવાનને માનનારા હતા. ભક્તિ માર્ગના આ અનુયાયીઓને એકેશ્વરવાદમાં માનતા હતા. કયા વાદમાં માનતા હતા? તો એકેશ્વરવાદ, એટલે કે એક જ, અને ઈશ્વરમાં માનતા, એટલે કે એક જ ભગવાનમાં માનતા હતા. તેઓ તમામ ધર્મો અને સંપ્રદાયની એકતામાં વિશ્વાસ ધરાવતા હતા. જે આ વૈષ્ણવ અને શૈવ ધર્મના જે લોકો હતા, એના ભક્તિ માર્ગના જે અનુયાયી હતા વિદ્યાર્થી મિત્રો, તે તમામ ધર્મો જેવા કે હિન્દુ, મુસ્લિમ, શીખ, પારસી, જૈન અને તેના સંપ્રદાયમાં
એકતામાં વિશ્વાસ ધરાવતા હતા અને મૂર્તિ પૂજા તેમજ ક્રિયાકાંડના તે લોકો વિરોધ હતા. ખોટી મૂર્તિ પૂજા કરવી નહીં અને ખોટા ક્રિયાકાંડ કરવા નથી. એ પહેલા સમયમાં વિદ્યાર્થી મિત્રો તમને એક ઉદાહરણ આપો. પહેલાંના સમયમાં વરસાદ ન પડે તો પારાની બલિ ચડાવવામાં આવતી હતી અથવા જંગલો સળગાવવામાં આવતા હતા અથવા મનુષ્યની બલિ ચડાવવામાં આવતી. આવા ખોટા રિવાજો ચાલતા હતા. એવી ક્રિયાકાંડ અને મૂર્તિ પૂજાના વિરોધ હતા. ભક્તિ આંદોલનોએ આત્મસાક્ષરતાના દ્વાર બધાને માટે ખોલી નાખ્યા. એટલે જે ભક્તિ આંદોલન જે ચળવળ થઈ તો આત્મસાક્ષર એટલે કે બધાના માટે, જે હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ કે પારસી, બધા જ વ્યક્તિ માટે દર્શન કરવાના દ્વાર ખોલી નાખ્યા. કોઈ પણ વ્યક્તિ ઊંચ નીચ નહીં, બધાને જ ભક્તિ કરવાનો હક છે. ભક્તિ માર્ગના સંતો અને ચિંતકોએ આમ જનતાની ભાષામાં ઉપદેશ આપ્યો. શું કહ્યું કે જે લોકો ભક્તિ માર્ગના જે સંતો છે, જે ચિંતકો છે, આમ જનતા, જે પણ જનતા હળી ફળીને રહેતી હતી, તે લોકોને પોતાની ભાષામાં ઉપદેશ આપ્યો. લોકોને સમજાયું કે ભક્તિ શું છે, આરાધના શું છે, પૂજા શું છે, સાચો માર્ગ શું છે. આ સંતો અને તત્વચિંતકોમાં કેટલાક મહાન આચાર્યો પણ હતા. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જે આ સંતો હતા એ સંતો સાથે પણ આ ભક્તિના કેટલા મહાન આચાર્યો થઈ ગયા હતા. આદિ ગુરુ શંકરાચાર્યએ હિન્દુ ધર્મના પક્ષારકોમાંથી એક હતા. શું કહે છે કે આદિ શંકરાચાર્ય હિન્દુ ધર્મના પક્ષારકોમાંથી એક હતા. જે શંકરાચાર્યએ પછી આશરે 250 વર્ષ પછી, વિદ્યાર્થી મિત્રો આ તમે ફોટો જોઈ શકો છો. તો આ ફોટો કોનો છે? તો આ ફોટો અલવાર નલિયાર નામના સંતનો છે. શું કીધું આપણે કે શંકરાચાર્ય પછી આશરે 250 વર્ષ પછી દક્ષિણમાં રામાનુચાર્ય થઈ ગયા. જે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ભક્તિ આંદોલનની શરૂઆત કરનાર કોણ હતા? તો રામાનુચાર્ય. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ભક્તિ આંદોલનની શરૂઆત દક્ષિણમાં કરનાર કોણ હતા? તો રામાનુજાચાર્ય હતા. તેમણે ભક્તિ માર્ગોનો સરળ ઉપદેશ આપી ઈશ્વરની પ્રાપ્તિનો સંદેશો આપ્યો. આ રામાનુચાર્યએ શું કહ્યું કે ભક્તિનો સાચો રસ્તો, માર્ગ બતાવ્યો, સરળ ઉપદેશ આપ્યો અને ઈશ્વરને કઈ રીતે પ્રાપ્તિ કરવો એનો સંદેશો લોકો સુધી પહોંચાડ્યો.